જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ વિડીયોમાં। તો મિત્રો આજે આપણે એક ફરીવાર અમે કૂતરાઓને ખવડાવવા આવી ગયા છીએ, બરાબર। તો જોઈ લો, એક તો આ પર જો મસ્તી એવી કરે ને જોરદાર। આ બહુ નાનું હતું તારે બહુ મસ્તી કરતું ને હાલ બી બહુ મસ્તી કરે। આમ તો આનું નામ મારા પપ્પાએ ચટાપટી પાડ્યું। અને સામે જોઈ રહ્યા મિત્રો તમે, મારા પપ્પા જો કૂતરાઓને ખવડાવે છે તમને। અને આ બધું જુઓ, હા તો તમને મારા પહેલા જ વિડીયોમાં તમને મેં બતાવ્યું હતું કે મારા અહીંયા અમે કૂતરાઓને ખવડાવવા આવીએ છીએ 7 વર્ષથી। કે તમને એવું ના લાગે કે ભાઈ વિડીયો એક બનાવીને મૂકી દીધો અમને, એટલે લાગતું નહીં કે આ એક જ વાર ખવડાવવા ગયા છે। પણ મિત્રો અમે ડેલી રૂટીન છે અમારું, અમે 10-11 વાગે સવારે આવી જ જઈએ છીએ અહીંયા, કેમ કે અમને આદત પડી ગઈ ને અમે નાનપણથી રાખીએ તો મિત્રો ખવડાવવું જ પડે આપણે। તમે એકવાર કૂતરાને ખવડાવો ને એટલે તમારે બીજી વાર ખવડાવવું જ પડે, કેમ કે તમારો આત્મા ના ચાલે। અને મારો તો આત્મા એવું છે કે હું ખાતો હોય ને કોઈક બચારું ભૂખ્યું હોય ને તો હું એને પહેલાં એને ખવડાવું ને હું બી ખાઉં, પહેલાં એને ખવડાવું પછી હું ખાઉં। તો મિત્રો તમને બી એવું કહું છું કે તમારા સામે કોઈ બી ગરીબ હોય બચારું, હું તો કહું પૈસા નહીં આપો ને ચાલશે, પણ એને ખવડાવી દેશો ને, કંઈક લાઈન તમે ખવડાવશો ને તો ભગવાન રાજી રહેશે તમારા ઉપર। તો મિત્રો આપણે કન્ટિન્યુ રહેજો મારા બ્લોગ વિડીયોમાં। તો મિત્રો જુઓ, તમને હું બતાવું કે કૂતરાઓ સાથેમાં ખાય છે, તમને એવું ના લાગે કે ભાઈ ખાલી આ તો ફરતા હોય એટલે જ બતાવો, પણ જુઓ ખાય છે ને, જો મારા પપ્પા અને પાપા ખવડાવે છે। જો આ જે પેલી આવે છે ને કૂતરાઓની સ્પેશિયલ જે ખાવાની આવે છે ને એ નાખી છે, બિસ્કિટ નાખી છે, દૂધ નાખ્યું છે, પાણી બી ભરી દીધું છે। જો મિત્રો ના અમને વરસાદ પાણીમાં હેરાન ના થાય ને એટલે અમે આ થોડું ઘણી એની સગવડ કરી છે મિત્રો। તો બચારા શાંતિથી પલળે બી નહીં, અને શાંતિથી પલળે બી નહીં ને શું છે બચારા, એટલા માટે। તો મિત્રો જો જગ્યા બી કેટલી મસ્ત હતી બચારા, એમને રહેવા માટે કેટલી મસ્ત જગ્યા, એ ફરે જાય કોઈ કશું જ ના બોલે। આ બાજુ બંગલા બના, અને આ તો તમને બતાવી હતી રેસ્ટોરન્ટ કે 2-3 મહિના ચાલ્યું હતું પછી બંધ થઈ ગયું। અને સામે બી મેં તમને બતાવ્યું હતું કે સામે અમે રહીએ છીએ, પહેલાં રહેતા હતા હવે નહીં રહેતા। અને આ બધું અહીંયા બી તમને મેં બતાવ્યું હતું મારા પહેલાં વિડીયોમાં કે અહીંયા ખાડા ખચડા હતા, રોડ બરાબર નહોતો, અને આ રોડ નહોતો, આગળ એક વલ્લો હતો ને એ બધું બધા ઝાડ હતા ને બધું વનવગડો હતો મિત્રો અહીંયા બધું। પણ અત્યારે બહુ સરસ મજાનો સુધારો થઈ ગયો અહીંયા। સરકાર આવું ને આવું કામ કરે ને તો માણસને ક્યાંય તકલીફ ના પડે। તો મિત્રો મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો, મળીએ થોડી વારમાં આપણા। તો મિત્રો મારા પપ્પા એમ કહે છે કે હું કર્ણાવતી એમના નોકરી માટે જાય છે। તો મિત્રો એ કેમ હું અહીંથી ચાલતો થોડી વાર જતો રહીશ કે તું ઘરે જતો રહે, મેં કીધું હું મૂકવા આવું પણ એને ના પાડે। તો મિત્રો હવે આપણે ઘરે જઈએ છીએ, મળીએ રસ્તામાં। જો આ પેલો આપણે ગુજરાતી હીરો છે ને મલ્હાર ઠક્કર, આ પહેલાં એની રેસ્ટોરન્ટ હતી। જેમ કે મેં અહીંયા થોડું જાણકારી લીધી હતી કે 2-3 વાર મેં એમને જોયા હતા મલ્હાર ઠક્કરને, તો અહીંયા એ રહ્યા હતા।
મિત્રો થોડા આપણે આગળ જઈશું. હવે રસ્તામાં ઊભા હતા કેમ કે થોડું કામ હતું. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને મિત્રો લાગી છે બરાબરની ભૂખ. તો હવે આપણે જમી લઈશું ને હું શું જમું છું એ બી તમને બતાવીશ. તો જોઈ લો મિત્રો, આપણે ઘરે તો આવી ગયા છીએ. જો તો મળીએ આપણે થોડી વારમાં. તો મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ અને તમને બતાવું કે શું શું જમવાનું છે. સેવ ડુંગળીનું શાક છે, સોયાબીનનું શાક અને છાશ, પાણી બી છે, બાટલો ઠંડો આપણે પાણીનો, રોટલી બી છે. તો મિત્રો તમારે જમવું હોય તો આવી જાઓ. તો મિત્રો આપણે જમી લઈએ પછી મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે અને સરસ મજાનું જમવાનું હતું. પેટ ભરાઈ ગયું, મસ્ત ટેસ્ટી ખાવાનું હતું અને ગરમી બી બહુ હતી તો ઠંડી ઠંડી છાશ બી આપણે પીધી, ઠંડુ ઠંડુ પાણી હતું. તો મિત્રો આ મારો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર લખજો. અને મિત્રો મારે એમ કહેવું છે કે તમે જેવો સપોર્ટ કરો એવો કરતા રહેજો. અને તમને મારો બ્લોગ સારો લાગે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં.